મિત્રો, આજના આપણા મહેમાન એક એવા બુઝુર્ગ છે કે જે આજની તારીખે ખરેખર કહી શકાય કે પ્રેરણાદાયી એમનું વ્યક્તિત્વ છે. 93 વર્ષની જેમની જૈફ વય છે. અને જ્યારે આપણે આ વય સાંભળીએ ત્યારે આપણા મનમાં એક લાકડીથી ચાલતા, ડગમગતા, અશક્ત એવા વૃદ્ધની વ્યાખ્યા આપણા અને એવું એક ચિત્ર આપણા દિમાગમાં ઉપસી આવે. પણ આજના જે આપણા મહેમાન છે એ તમે જે આપણે વિચારીએ છીએ એનાથી એકદમ અલગ જ કહી શકાય તેવું તેમનું વ્યક્તિત્વ છે. 93 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ સશક્ત છે. આજની તારીખે પણ વિના વિઘ્ને ચાલી શકે છે. તેઓએ 27 વખત ગિરનાર પર્વતની જે દર વર્ષે પરિક્રમા થાય છે તે તેઓ કરી ચૂક્યા છે અને હજી પણ એકવાર તે કરવાની ખેવના રાખે છે. કોઈ પણ જાતના રોગ નથી. તો આવું વ્યક્તિત્વ જેમનું છે તેવા ભાયાભાઈ માલદેવભાઈ રાતિયા કે જેઓ વ્યવસાય વકીલ છે અને જૂનાગઢ ખાતે રહે છે. આજે આપણે તેમને મળશું અને એમના જીવન વિશે તેમજ તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. રહેણી કરણીમાં તમને હું જણાવું કે પહેલાં હું સિગરેટ પીતો, હુક્કો પીતો. એ વ્યસન હતું. એ વ્યસન મૂકીને પછી હુક્કો એકલો રાખ્યો અને હુક્કાને પણ હુક્કો મૂક્યો એ પણ 3-4 વર્ષ થયા સાવ. એટલે કોઈ વ્યસન નથી. ખોરાક સાદો જ છે એક તારો. શું ખોરાકમાં દૂધ દહીં ઘી બધું લેવાનું ખરું. વધારે નહીં પડતું નહીં, પણ માપમાં લેવાનું. ઓછું જમવાનું ટેવ. અને વજન મારો કંટ્રોલમાં છે. 60 કિલો જારી છે. 60ની આજુબાજુ. એટલે ઓછું જમવાની ટેવ તમે વર્ષોથી કેળવેલી છે કે માપમાં જમવાનું માપમાં ખરું કે 5-6 રોટલી ખરી, 4-5. અને બાકી અત્યારની તમારી પરિસ્થિતિ કેવી છે? અત્યારે તમે શું વ્યાયામ કરો છો કે તમે કોઈ કસરત કરો છો? એ પ્રાણાયામ અડધી કલાક પ્રાણાયામ કરો છો. રામદેવજીના પેલા કહેવા પ્રમાણે અનુલોમ વિલોમ ને એ બધું કરો છો. અને ચાલવાનું થોડું. કેટલું ચાલો છો? ચાલવાનું સવારમાં ક્યારેક ચાલુ ક્યારેક નહીં ચાલુ, પણ ચાલવાનું ખરું. હું મારા જીવનની શરૂઆત અને ઉત્પત્તિ જાહેર કરું છું કે 6 કે 7 વર્ષની ઉંમરે ઘોડા ઉપરથી પડી ગયા અને હાથ ભંગાણો અને એને એવો દેશી પાટો બાંધ્યો. એટલે પછી ગેંગેરિંગથી કટક કપાવવો પડ્યો. એ પછી ભણવાનું નક્કી કર્યું કે આ ઓપરેશન કરાવો. તે બધા ના પડતા કે ઓપરેશન ન કરાવાય, એ બધું મરી જાય તો ભલે એને કોણ હાથવે. પછી એ ત્યાં પટેલ ડૉક્ટર હતો, એને કીધું કે તમે કંઈ ઉપાધિ કરોમાં, એનો એક હાથ છે બધું થઈ જશે, ભણશે તો સારું થશે. અને પછી એને આટલો હાથ રાખ્યો, ટૂંકો હાથ રાખ્યો ને, તો એ આટલો હાથ બધું કામ કરે. કૂવામાંથી ચડવા ઉતરવામાં, નાળો બીજું દરેક વસ્તુમાં એ વસ્તુ કામ આવે એમ. એ પછી કુતિયાણા 6ઠી ઇંગ્લિશ સુધી ભણ્યો. પછી ત્યાંથી નાનજી શેઠના પહેલાં માણસો આવેલા મેનેજર અહીંથી કપાસ લેવા ખરીદવા. ગામના લોકોએ ભલામણ કરી કે આ છોકરાને ક્યાંક ચડાવીને આફ્રિકા વગેરે મોકલાવો. કે આફ્રિકા મોકલાવવાનું ત્યાં કીધું હતું કે ભાઈ તમે આફ્રિકામાં તમે આ બધા ધોકાવાળા મોકલીએ, મેયરને મોકલીએ. મેયર ક્યાં કે આમાં ધોકો પડે, કોઈને મારે, તમારું કોઈ કામ નથી. તમારે તો કોઈ ક્લારિકલ કે એવું જો ધંધો હોય, અરે નોકરી હોય તો કામ આવે. ને તમે ભણો છો એટલે ભણી લ્યો, મેટ્રિકમાં દાખલ થઈને કંઈક ગ્રેજ્યુએટ થાવ, LLB થાવ તો પછી નોકરી મળે. પછી ત્યાં મેટ્રિક પાસ થયા પોરબંદર. અને ત્યાંથી પછી ભણવા ત્યાં આપણે ગયા અમદાવાદ. ત્યાં કોમર્સ કોલેજમાં ઇન્ટર કોમર્સ કરીને પછી સર લલ્લુભાઈ શાહલાવ લો કોલેજમાં LLB કર્યું 2 વર્ષમાં. એ પછી ત્યાં અહીં અરજી હકુમત આવી ગઈ હતી. એ મને આ મંત સાહેબ અહીંના હતા. એ આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી હતી અને કાર્યકર્તા હતા. એણે અહીં બોલાવ્યા કે તમે અહીં આવો. એ અહીંયા આવ્યા ને અહીંથી પછી એને સર્વિસ આપેલી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ખાતામાં કોઈને ફાઇનાન્સમાં કે એમાં ક્યાંક. એમાંથી પછી રાજેન્દ્રભાઈ કરીને હતા, એ ઇન્કમ ટેક્સની કંપની ચલાવતા હતા. એણે મને એમાં લઈ લીધું. આમાં ટચમાં આવ્યા પછી કે તમે તમારું સર્વિસમાં કામ નથી, આમાં ખાવું લાંચ રૂસવતની એ તમને પસંદ નથી, એટલે તમે આમાંથી એમાં આમ
બીજા આમાં આવો, વકીલાત શરૂ કરો, તમને પગાર ને ભાગ બે આપીશું. એટલે અહીંથી આવે. પછી એને એ લોકોએ ભાગીદારો જુદા થયા એટલે એણે સો સંભાળી. મેં પોરબંદર અને જુનાગઢની વકીલાત સંભાળી એ એરિયાની, ને એ એરિયાથી પ્રેક્ટિસ અત્યાર સુધી ચાલે છે. અને અત્યારે પણ ખાલી સવારે 2 કલાક આંટો મારવા જાઓ, કેસ ચલાવવા જતો નથી હવે, પણ આ રીતે એક્ટિવ છે. તો કંઈ સહકાર આપણ અહીં મારો દીકરો છે પેલો દિલીપભાઈ, એ સંભાળે છે પ્રેક્ટિસ અહીં. એ પછી તમારે બીજી વસ્તુ કહું તમને તો, બીજી પછી સમાજનું કામ કરવાનું પહેલેથી મને પસંદ હતું, એટલે સમાજનું કામ ઉપાડ્યું. એટલે અહીં બોર્ડિંગ બનાવી, મેર બોર્ડિંગ જુનાગઢમાં. એ થોડાક વર્ષ ચલાવી. એ જાક બરાબર વિદ્યાર્થીઓ ઓછા આવતા હતા. પછી કન્યા છાત્રાલયનું નક્કી કર્યું. એ કન્યા છાત્રાલય કરી. અને કન્યા અત્યારે એમાં કન્યા એમાં પ્રમુખ હતો. પ્રમુખ છૂટો થઈ બીજા ડૉક્ટર વિરમભાઈને પ્રમુખ નિમી, અને હું ટ્રસ્ટી તરીકે હજી ચાલુ છે. બીજું ભવનાથનું મકાન બનાવ્યું જ્ઞાતિ માટેનું, ઉતારો મેર સમાજ ભવનાથ. એ પણ કરોડ ઉપરનું મકાન છે, 1-2 કરોડનું. અને એનો હજી પ્રમુખ છું. અને એ શિવરાત્રિ અને ઓલા પરિક્રમામાં માણસો આવે એને સાચવવાના, અને એને જમવા કરવાની બધી સગવડ આપી. કોઈને પર ચાર્જ નક્કી ફિક્સ નથી, આમ કોઈ આપે તો લેવાનું. એટલે એમ ફંડ ફાળા ઉપર ચાલે છે. સામાજિક પ્રવૃત્તિઓમાં હમણાં 2 વર્ષથી બધા ભાઈઓની સહકારથી એક ટ્રસ્ટ બનાવ્યું છે. એમાં પ્રૌઢ શિક્ષણ માટેનો પ્રયત્નો ચાલુ છે, અને ભવિષ્યમાં કંઈક એનામાં કંઈક કરવું એવી ઈચ્છા છે. આમ તમારું આજે સામાજિક ક્ષેત્રે તમે તમારા ઉત્તરદાયિત્વની વાત કરી, તો તમને શું લાગે છે એની પાછળ કયું પ્રેરણાબળ છે? તમારો કોઈ વડવાઓ તરફથી તમને આવી પ્રેરણા મળી છે કે આ કરવાનું કારણ તમને શું લાગે છે? અમારા જ્ઞાતિમાં માલદેવ રાણા, એણે જ્ઞાતિ માટેની શરૂઆત એણે કરી, અને એના ટચમાં હું આવ્યો. માંથી ભણવા માટે મેટ્રિક પાસ થયો ત્યારે પણ ત્યાં એની પાસે આવેલા, અને એની અસર મારા ઉપર થયેલી. એટલે કંઈ સમાજ માટે અને જ્ઞાતિ માટે પહેલાં તો કરવાનો, અને એ ભાવના એ પ્રમાણે ચાલુ થઈ હતી. આમ તમે કોઈ તમારા ગામમાં તળાવનું પણ સર્જન કર્યું, એના વિશે થોડું? બીજી એક કામ, સરસ કામ મારા થ્રુ સેલ છે, એ બતાવું તમને. કળશ ગામ છે, 8-10 હજારની વસ્તીનું ગામ છે, અને પાણી એ તરફ બધું ખારું નીકળે છે. ખારા પાણીની તકલીફમાં થાય, બહારથી પાણી લાવતા બહુ તકલીફ હતી. પછી એ કંઈક વિચાર આવ્યો, અને બધા મળીને નક્કી કર્યું કે આપણે આ તળાવ છે એને પોળું કરાવીએ, અને એની અંદર બહારથી પાણી જે ચોમાસામાં છેલ આવે એમાંથી પાણી લઈ લેવાનું. અને એ પ્રમાણે એ તળાવ કરાવ્યું સરકારને ખર્ચે, સરકારને તૈયાર કરાવીને ગામના સહકારથી કર્યું. ને એ બધું સરકારે ખર્ચો આપ્યો, અને માણસોએ, ગામના લોકોએ પણ સહકાર આપ્યો. શારીરિક શ્રમ ગામના લોકોનો. પણ આપણે થ્રુઆઉટ એમાં ઊભા રહ્યા. પૈસા કીધું તો પૈસા અમારી પાસે લેવા નથી, પૈસા આમાંથી થઈ જશે. સરકારના પૈસા મળી ગયા, એટલે એ થઈ ગયો. ને અત્યારે પાણી થ્રુઆઉટ 12 માસ પાણી મળે છે. અચ્છા, બીજી એક વાત કે તમે હવે એક ઉંમરના એવા ઢોળાવ ઉપર છો કે 90+. હા. તો હવે તમને આ સમયે તમે વિચારો અને તમને એવું પૂછવામાં આવે કે ભાઈ જીવન એટલે શું? તમે અલગ અલગ પડાવમાંથી પસાર થયા છો, જીવન એટલે શું પૂછવામાં આવે તો તમે શું? જીવન એટલે કંઈક જીવનની ધ્યેય હોવું જોઈએ, ધ્યેયવાળું જીવન હોવું જોઈએ. કે કંઈક ભલાઈ કરવી, બીજું શું કરવું, સમાજનું કરવું, જ્ઞાતિનું કરવાનું. એ પ્રમાણે એ ભાવનાથી કામ કરવું જોઈએ. એ ભાવનાથી કરીએ એટલે કરંટ રહે જ મનમાં. એટલે કંઈ શરીરને અસર થતી નથી. શરીરમાં ખોરાક પણ નિયમિત પ્રમાણે લઈએ, અને સંયમથી ખાઈએ છીએ. અને ખાવામાં
ખોટું સાચું કહેતા નથી એમાં. માંસ મટન કે નો કંઈ ટેવ નથી. ધર્મ અને અધ્યાત્મ સાથે તમારો કેવો સંબંધ છે? તમે કોઈ ધર્મમાં માનો છો, કોઈ ભગવાનમાં? ધર્મમાં તો એવું છે કે ધર્મમાં માન્યા સિવાય માણસને ચાલે એવું જ નથી. આપણે બહુ એમાં બહુ ક્રિટિકલ નહીં થવું જોઈએ. શ્રદ્ધાથી રહેવું જોઈએ માણસે. એ માનવું જોઈએ કે આપણી જ્યાં કલ્પના નથી પહોંચતી એને માનવું જ પડે કે આ બધી કલ્પના પૃથ્વીને ક્રિએટ કરી એ વસ્તુ કોઈ કરી શકે નહીં. આમ કુદરત કોઈક કરે એને ભગવાન માનીએ, બીજું તો શું કરીએ. એટલે કોઈક છે. કોઈક છે એમ કંઈક પણ એવી શક્તિ છે કે જેને લીધે આ બધું ચાલે છે એમ. તમે અંગત રીતે કોઈ ઈષ્ટદેવમાં શ્રદ્ધા ધરાવો છો, તમે પાઠ પૂજા કરો છો, એ એવું કંઈક કરવું? પાઠ પૂજાનું કંઈ નથી કરતો જી. પણ એનાથી વિરુદ્ધ નથી. આમ માણસો કરે તો કરીએ, આપણે ભગવાનનું નામ લઈએ, પણ કંઈ એને નિયમથી કંઈ કરવાનું એવું નથી. આમ એમાં ઓલામાં ઘણી વસ્તુ છે કે ચમત્કારોમાં નથી માનતો છતાં બધાને હાઈ હાથા કરવું જ પડે. આમ એમાં આપણી કલ્પના પહોંચતી નથી. આપણું છે ભગવાન નથી એમને કહીએ તો ક્યાંથી હારો આવે આપણો. એટલે એ માનીએ છીએ જ આપણે બધાને હારે. પણ હું ખરી રીતે અંતરથી આ વસ્તુ નથી માનતો ચમત્કારમાં. એ રામ કૃષ્ણ બધાએ કામ કર્યા, ચમત્કાર કર્યા, પણ ચમત્કારને અંતરથી હું નથી માનતો. એક પ્રશ્ન એવો પણ હોય છે કે જે વ્યક્તિઓ વૃદ્ધાવસ્થામાં પહોંચે છે પછી એમની પાસે એવો એક પ્રશ્ન હોય છે કે હવે શું કરવું, સમય જતો હોતો નથી. બરાબર છે, તમે તો ભગવાનની કૃપાથી સાધન સંપન્ન છો, પણ એવા પણ હોય છે કે જેને વૃદ્ધાવસ્થાથી તકલીફમાં હોય છે. તો એક ખાસ એવા વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને તમે કંઈ કહેવા માગશો કે ભાઈ જે વૃદ્ધાવસ્થા છે ને કેવી રીતના વધારે સારી રીતના જીવી શકાય? હું અંગત રીતે એવું જ માનું કે માણસે પ્રવૃત્તિ પોતાનું મગજ કામ કરે ને શરીર કામ કરે ત્યાં સુધી પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. કે મૂકી દેવું જોઈએ. આમાં કંઈ દુનિયામાં કંઈ સાર નથી, બીજું હું શા માટે કરું, એટલી ઉંમરે મહેનત શા માટે કરવી, ઉપાધિ શા માટે કરવી. પણ શરીર તમારું ચાલશે તો જ કે જો તમે પ્રવૃત્તિ કરશો તો. એટલે પ્રવૃત્તિમાં આપણે માનીએ છેવટ સુધી મગજ કામ કરે ત્યાં સુધી કામ કરવાનું. એટલે બોજો માથે ના લઈએ, પ્રમુખ ન રહીએ, પણ ટ્રસ્ટી તરીકે લઈએ, એના મેમ્બર તરીકે રહીએ, પણ એ રીતે કામ ચાલુ રાખવાનું જિંદગી છેવટ સુધી, શરીરમાં મગજ કામ કરે ત્યાં સુધી. બીજો એક પ્રશ્ન કે તમે તો 9 દાયકા જોયા એવું આપણે કહી શકીએ, અને એ 9 દાયકા દરમિયાન અલગ અલગ પ્રકારની કુટુંબ વ્યવસ્થા પણ તમે જોઈ હશે. જ્યારે તમે બાળક હશો ત્યારે મહત્તમ સંયુક્ત કુટુંબની હતી. ધીમે ધીમે એ ઓછું થતું ગયું છે. હજી પણ અમુક અપવાદરૂપે આજની તારીખે પણ સંયુક્ત કુટુંબો જોવા મળે છે. તો વ્યક્તિના વિકાસમાં કે એના જીવનમાં પરિવારનો શું ફાળો હોઈ શકે, તમારો અંગત અનુભવ શું છે એના વિશે પૂછો. સંયુક્ત કુટુંબનો જે પ્રથા છે એ સારી છે. એને લીધે જ અમે બધા એની લીધે આગળ આવ્યા ભણવામાં. મધર મારી કેટલી 6 વર્ષ 8 વર્ષ 10 વર્ષની ઉંમરે ગુજરી ગઈ. પણ બીજું કુટુંબ એ બધા સાચવા, ભાઈની ઘરવાળી હતી એ બધા આપણા ઉપર ધ્યાન આપે, એ બધું કરે, લાગણી રાખે. એ અત્યાર સુધી રાખતા જ, હમણાં જ ગુજરી ગયા. પણ એ કુટુંબ ભાવના તો જરૂર નહીં જતી. આપણે ગમે એવા થયા હોય તો એને લીધે થયા છે એમ કહેવું પડે આપણે. આજના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો એને તમે કઈ રીતના મૂલવો કુટુંબ ભાવનાને? કુટુંબ ભાવના છે એ ખરેખર જરૂરની છે, ખોટું નથી. એના વગરનું ચાલે નહીં. વ્યક્તિગતથી આ સ્વાર્થી માણસ બની જાય, એને બદલે આ કુટુંબની ભાવના રાખે. કુટુંબ તો ખરેખર તો આખું કુટુંબ સંસાર, દુનિયા આખી કુટુંબ જ કહેવાય. પણ આ પોતાનું કુટુંબ તો ને જો સારી રીતે રહ્યો એની સાથે એ જરૂરનું છે અને એ ઉપયોગી પણ છે. અને એ અત્યારે ઘણે ઠેકાણે ચાલુ છે, અમુક ઠેકાણે ને ક્યાંક વિખાતું જાય છે. તમે વ્યવસાય કીધું એમ કે પછીથી મહત્તમ વકીલાત ક્ષેત્રે તમે કામ કર્યું છે, તો આ તમારા વકીલાત ક્ષેત્રના વ્યવસાયના કોઈ ખાસ સંભારણા કે સંસ્મરણો ખરા? વકીલાતમાં એવી વસ્તુ ખરી કે વકીલાત ઘણા વખત એવું કરું છું અને સક્સેસફુલ પણ થયેલ છે. ને એમાં બને ત્યાં સુધી ઓનેસ્ટી સાચવવી અને
ખોટું સાચું નહીં કરવું બને ત્યાંથી અને કરે તો એને હિસાબે એ કરતા હોય તો કરે, પણ આપણે એની એ સલાહ ના આપીએ કે આવું આ કરો કે આ કરો. એમાં નીતિ જાળવવી જોઈએ. એમાં કોઈ ખાસ પ્રસંગ તમારા વકીલાત જીવનમાં આવેલો હોય કે જ્યાં તમે વકીલ કરતાં માનવ બની અને લોકો વચ્ચે સુમેળ કરાયો હોય એવી કોઈ ઘટના ખરી? હું તમને કહું મેં વકીલાત એવી જ કરી કે માણસને પહેલી સલાહ તો આપવાની કે ભાઈ આ પ્રમાણિકપણે રહેવાનું, છતાં એ કરતાં તો તમારી જોખમથી તમે કરો, પણ હું તમને સલાહ નથી આપતો કે આપણે કરો એમ. પણ એને આપણે અટકાવી તો ન શકીએ, બે થતું જ હોય, પણ આપણે એમાંથી બચી શકીએ. આપણે માટે કોઈ કલક લગાડી શકે એમ નથી કે અમારા પૈસા ખાઈ ગયા, આ કરી ગયા, બીજું ને ત્રીજું. ગરીબ કુટુંબમાં જન્મ થયેલો અને છતાં પણ વિચારો ત્યારે પણ નાની ઉંમરમાં કંઈક પ્રમાણિક રહેવાની ભાવના તો ખરી, સાચું ખોટું બને ત્યાં સુધી નહીં કરવાનું. એ દ્રષ્ટિએ અને સમાજને સમાધાનથી રાખવાની, સમાધાન કરાવવાનું, એવો એક પ્રસંગ અમારે બાલગામનો બનેલો. એ એક બહુ સરસ એકચ્યુઅલ બનેલો પ્રશ્ન છે. એમાં 3 કુટુંબમાં કંકાસ હતો અંદર. એટલે કંકાસ કેટલો કે મારી નાખો, એકબીજાને મારી નાખે, બતાવી દે એવી જ ભાવના હતી. ને એમાં એ લોકોએ એક દિવસ એક તૈયાર થઈને આવ્યા ને એને 3 ખૂન કરી નાખ્યા. ત્રણેય પાર્ટીમાંથી એક માણસનું ખૂન થઈ ગયું. પછી એ વસ્તુ એમાં અમારા સંબંધીઓ મિત્રો બધા ખરા, ગામ હતું એટલે કોઈ આપણો દીકરો કે ભાઈ કે ભત્રીજ એવું કોઈ નહોતું એમાં. પછી ભાવના થઈ કે ભાઈ આ તમારું થઈ ગયું, તમારો ખટપટ એટલી થશે કે તમે રહી નહીં શકો. આ ખટપટ છે એને ચાલુ રાખશો તમે અંદર કંકાસ જ થશે. આ 3 અને 30 ખૂન થશે બીજા. અને એ કોમ પાછી ખુનસવાળી કોમ છે, એટલે એ તો ખૂન કરી હોય ત્રીજી પેઢીએ પણ કરે ખરા કા. એને લોકોને સમજાવ્યા. કૌરવોમાં સમાધાન નહોતું થયું, કૃષ્ણ નહોતો કરાવી શક્યા, તમે ક્યાંથી કરાવી શકશો આમાં? આ તો અજ્ઞાની માણસો છે. આ મારે કે વાત કે તમે અખતરો કરો, મારું માનો તો આ વસ્તુ સારી થશે ને અહીંથી અટકશે. તો કે તો કરો તમે, ચાલો. એ સમજાવીને એ લોકોને એના કેસ ખેંચાવી લીધા અને સમાધાન થઈ ગયો. આનંદથી સલાહ સમથી રહીએ માણસો અત્યારે. આ ઇન્કમ ટેક્સ વકીલાતમાં માંગરોળની પાર્ટી સિરાજના ગોપાલદાસ શેઠ કરીને થઈ ગયા. એ કુટુંબની સાથે સંબંધ હતો. એના કુટુંબની અંદર કંકાસ ક્યાંક ભાઈઓ મને હતો. એ સમાધાન કરાવ્યું અને એ સમાધાનને લીધે એ લોકો અત્યારે બહુ સંપથી રહીએ છે ને, અને એ લોકો સંબંધ એવો જ રાખે છે અત્યારે પણ. એના એ પ્રમાણે કામ કરવાથી સરાસમથી રહીએ છે. અને એ લોકોને આખું કુટુંબ તૂટે અને 1-2 ઝઘડીને મરી જાય એને બદલે સમાધાન કરીને બધાને મેળ કરીને સલાહસમથી રખાવ્યા. એવી રીતે ઘણા દાખલાઓ મેં કરેલા છે એવા. અત્યારના આ સમયમાં ખોરાકમાં એટલા બધા ફેરફાર થઈ ગયા છે જે તે 5 દાયકા પહેલાં હતા એનાથી. એના હિસાબે જાતના રોગ નાની વયે આવવા માંડ્યા છે. એ સંબંધે હું તમને પૂછું કે આજે કોઈને તમારી જેટલી આવરદા ભોગવવી હોય તો એણે જીવનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અત્યારથી? શ્વાસ માટે તો ખોરાકમાં અમુક ખોરાક જ લઈએ તો સારું. દૂધ, દહીં જે વસ્તુ છે એ લેવાય. પછી એ શાક પાંતરી એ બધું લેવાનું. માંસ મટન ન ખવાય તો સારી વસ્તુ છે. માંસ મટન હું નથી ખાતો. અને એ ખાતા હતા એ ખરા, એ મૂકી દીધેલું છે. એ તો તમારી જ્ઞાતિ માટે કોમન વસ્તુ છે, છોડેલું છે. હા. બીજું એને રામદેવજીનો જે આવ્યા પરિચયમાં ત્યારથી પ્રાણાયામ કરવાનું શરૂ કરીને અડધી કલાક સવારમાં પ્રાણાયામ કરું છું. અને અનુલોમ વિલોમ અને બધું એ કરું છું. એનું એ છે. અને બીજું કંઈક ચાલવાનું પણ રાખવું. બીજું ખાસ છે કે તમારે નાની ઉંમરે એક હાથ તમે ગુમાવી દીધો છે. તેનો અર્થ એમ કે તમે ત્યાર પછીથી એક હાથે બધું તમે પાર પાડ્યું છે. હવે તમને કહું હા કે શરીરમાં માણસને બધા અંગ હોય તો જ સરખું ચાલે. મારે હાથ ગયા પછી મને આની ખામી કંઈ જણાની નથી ખરી રીતે કહું તો. એ કેમ કે જો કૂવામાં ઉતરવું હોય તો ઉતરી જાય, ચડી જાઉં, નાડું અહીંયા આમાં પકડી લઉં.
નાળ બાંધવામાં હાલે બધા એમાં ચાલે હાથ હાથ એટલો રહી ગયો એ પણ એક એ ડૉક્ટરની સલાહને લીધે રહી ગયો. પટેલ ડૉક્ટર હતો ને આસિસ્ટન્ટ સર્જન હતો. તો મોટો ડૉક્ટર કીધો કે એને બેટા ગેંગરિંગ થયું જ આ હાથના ભંગાણો પાટા પીને પાણી બીજું પાણીનો પાટો બાંધ્યો એવું કર્યું ને ગેંગરિંગ થઈ ગયું. પછી તેલ નાખ્યું એટલે ગેંગરિંગ થયું. ગેંગરિંગ થયા પછી એ ડૉક્ટરે કીધું કે આને અહીંથી જ કાપી નાખવો પડે મૂળમાંથી. તો બધા ઘરના બધા કે ભાઈ કંઈક હાથ કંઈક બીજો ડૉક્ટર હતો પટેલ એને કીધું કે આટલો હાથ હશે તો આખા હાથ જાતનું કામ આવશે ને વાત એ સાચી છે. આને લીધે બધું થાય એમ. એ રીતે મને એમાં તકલીફ નથી પડી અને મને એક હાથની ખામી મને પોતાને અંગત રીતે દેખાવ સિવાય દેખાવ તો છે એ સાચી વાત જ છે ને. પછી ત્યાં આર્ટિફિશિયલ હાથ પણ કરાવ્યો એ વાપર્યો પણ એ નથી ગમતો એટલે નથી વાપરતો. એટલે કહેવાનો અર્થ એ છે કે ભાઈ જે સશક્ત લોકો છે એને પણ તકલીફ પડતી હોય એવા કાર્યો તમે એક હાથે કરી લઈએ છીએ. કરી લેવામાં તમને કહું એક હાથે કરવામાં દરિયા સમુદ્રમાં હું પડી જાઉં છું. ત્યાં મોમ્બાસામાં દરિયો છે ને મારા ફોટાય છે મારી પાસે ફોટા તમને આપી છે ફોટાય છે એમાંથી માઇલ 1.5 માઇલ એક હાથે પડ્યો એમને એક હાથે. એ પાછા માણસો કુટુંબના હતા એને પણ કોઈને કીધા વગર પડ્યો એટલે આવું માતાને આપઘાત કર્યો કે શું કર્યો એ પાછો નીકળી ગયો. પછી આ ભાઈ દરિયામાં પડ્યો હતા આપણે કેવું માંગરોળની ચોરવાડ પણ એ બહુ અઘરો દરિયો છે. ખોટી ભૂલ કરી ગયા બહુ ખરાબ હતો. પણ એ ત્યાં રોટરીનો મેમ્બર છું એટલે રોટરી ત્યાં ગયેલી અને પછી હું તો દરિયામાં પડ્યો બરબરો એવું કે આ એક હાથવાળો કઈ નો કઈ આ તો ગઈ ને કઈ કહેવાય. એ પાછો એ નીકળી ગયા આખેમાંથી ગંગા પાર કરી. આ હરદ્વારમાં ગંગાના પુલ ઉપરથી ધૂપકો મારી એમને અને એ કેટલા 4 કિલોમીટર સુધી તરી જ નીકળ્યો બીજા સામે કાંઠે. હકીકત એમ. એટલે તમે તરવાનું શીખા ગામડેથી કે પછી કે સ્વિમિંગ ગામડેથી આપણી તો બરાબર ગામડા ટચવારી હોય ને 6 થી તારીખ સુધી તો. પણ આ શરીરથી તરાતું નથી ગંગામાં હિંમત જોઈએ છે. હિંમત ક્યાંથી આવી આપણી? હિંમત તો બધી આ ગામડાનો માણસ સાધારણ માણસ હતો ને હિંમતવાળો માણસ તો ખરો જ. અને અમારી કોમની જાતની ઓલી ખમીર તો છે જ. ઘણા માણસો ઘણું ખમીર બનતું કામ કરે છે. હા માલદેવ બાપા એ બહુ સરસ માણસ હતા. ભગત હતા. કંઈ વ્યસનો નહોતા. એ દારૂ બારૂ કંઈ નહોતું અને ભક્તિભાવમાં હતા બધીને. પણ ખરેખરી કહું તો મારી માતાજીનું આમાં વધારે મારા તરફ છે. એ બિચારી 40 વર્ષની ઉંમરે ગુજરી ગઈ પણ એણે બધું બહુ ધ્યાન આપ્યું. આખા ઘરનું ધ્યાન આપ્યું. કરકસરી હતા. એનો એક દાખલો તમારે દેવા જેવો છે બિલકુલ કે ત્યારે અમે એક બળદ વેચેલો 125 કેટલા 125 રૂપિયામાં. એ બળદ વેચો એ બળદ એ લોકોએ પૈસા આપે નહીં બળદ લઈ ગયા. પછી એ અમારા ગામમાં આવ્યા. રાત્રે અમારી મા છે ને એ બાપાને કોઈને પૂછ્યા વગરની ડાંગોળું લઈ એ બળદ છોડી આવી પેલા માણસનો. બીજી વાડી હતું ગુજરાતા ત્યાં લઈ આવ્યા ને પછી પાછા આવ્યા નહીં કોઈ એને પર મારવા લેવા. પણ એટલી હિંમત બાઈક ડાંગ લઈને ગઈ ને આમ સીધે ત્યાં અમારામાં રિવાજ છે કે જાન આવે તો જાન બીજા ગામની આવે તો અહીંયા આવે પછી એકબીજાને ચેલેન્જ કરે કે આવો બસ કરવા આ તમારામાં હોય આવો ને ઉમાંથી આવો. પછી અમારું બાજુમાં ખેતર હતું ત્યાં હું પાણત વાળતો હતો. હાથ એક જ હતો. હાથ એક જ 10-12 વર્ષની ઉંમર છે કે 15 વર્ષની કે બસ 10-12 વર્ષની કે 15 વર્ષની હશે. જુવાન તો ખરો જ. તે ઓલા કે હવે આમાં કોણ તમારા ગામમાંથી આવે એમ છે. ભાઈ હું એક હાથવાળો માણસ છે તમે ટ્રાય કરી આપણે હાલો અખતરો કરીએ. પછી ઓલા માણસને સામે લીધો અને પછી ટેવ પ્રેક્ટિસ કરી પાછી. એ માણસે આવીને પછાડ્યો પર ભારો ફેંક્યો એ માણસ ભાગીને જતો રહ્યો ગામ છોડીને જાનમાંથી. હકીકત બનેલી હા એકદમ.
જોરું કાંઈ ખરા તમે. જોડું કાંઈ ખરા હા. હજી પ્રેક્ટિસ કરી દીધી કરી શકીએ એટલે ખમીર તો ખરું એમ આજની ખમીર તો તારીખ. ખરા, હા. એ ખમીર પાછું જૂનું ટકાયું છે. પછી એમાંથી વધારે વસ્તુ તો કઈ છે કે ઓનેસ્ટીનો કુદરતી શરૂઆતમાં ગરીબીમાં પણ હતો, એનો મોહ હતો આમ એક જાતનો કે આપણે પ્રમાણિક રહેવું બને ત્યાં સુધી, પાણીમાં બેસી નહીં જવાનું. એ ટકાયું. એ હજી ચાલુ છે એમ કહું તો કહેવાય. બીજું એક પણ પૂછવું છે કે તમને ફરવાનો શોખ કેવો અને તમે કઈ કઈ જગ્યા કઈ કઈ સ્થળો તમે ફરેલા છો? ફરવાનો શોખ કહું તો ઇન્ડિયામાં પણ લગભગ સ્થળો એવું જઈ આવ્યો છે. હરિદ્વાર છે, કાશ્મીર છે, કુલુ મનાલી છે, બધે ઠેકાણે ગયો ને 2-4 વાર જઈ આવ્યો બધે ઠેકાણે. ફોરેનમાં તો ઇંગ્લેન્ડ જઈ આવેલો, ઇંગ્લેન્ડ ને પછી એની આજુબાજુમાં અને આફ્રિકા 1.5 મહિનો રોકાયેલા. આફ્રિકામાં ત્યાં એ મોમ્બાસામાં સમુદ્રમાં પડ્યા અને એ બધી વસ્તુ આવી ગઈ એમાં. એટલે એ કયા સમયની વાત, ત્યારે કેવડી ઉંમર હશે? 1950 કેટલા કયું વર્ષ હશે? 1990 હશે, 90. એટલે તમે ફરવાના ભાગ રૂપે ત્યાં ગયા હતા. ગયેલા, બરાબર. ત્યાં મારી દીકરી, અચ્છા, ત્યાં એ છે. બરાબર. એ લોકોને ત્યાં જમીન હતી, આપતા રહ્યા અત્યારે, પણ એ લોકોને ત્યાં જમીન હતી એટલે ત્યાં રોકાણ હતા. હેમકુંડ જઈ આવેલો વેલી ઓફ ફ્લાવર્સ છે ને, અને વેલી ઓફ ફ્લાવર્સમાં ગયેલો. વેલી પ્રખ્યાત છે એટલે એવી રીતે ફરેલ છે અને એવો શોખ હતો અને શોખ પૂરો કર્યો છે એનો. તમે વાત કરી તમે ગામડેથી આવેલા છો અને ખેતીવાડી ત્યારે ધરાવતા આજે પણ ધરાવો છો, હા. તો ખેતીવાડી સાથે તમારો સંબંધ કેવો છે? અત્યારે પણ આ ખેતીવાડી ચાલુ જ છે, એને એટેન્ડ કરવું, ધ્યાન આપવું, કામ કરાવવું. બરોડા જમીન છે, અહીં જુનાગઢમાં છે. તમે પોતે ખેતીવાડી બધી હા. જાતે કરેલી ખરી? હા, જાતે જ કરીએ છીએ ને, જાતે કરેલી હાથી પણ આકેલે અરે જે તે સમયે, અત્યારે તો એ પણ કરી અને રાંપ ને એ બધું ચલાવેલ ખરા. બની ગયા પછી એનો અફસોસ નથી કરતા. આપણે કોઈ હાથ પગ માંગીને આવીએ તો એમ નહીં કે તમે આમ ધ્યાન રાખતા નથી, તમે પડ્યા અને આ તેને, એ સીધા એમ કે હાલો આપણે ડૉક્ટર પાસે ઇલાજ કરીએ. એટલે આપણને વધારે અસર થાય એની કે આપણે આપણા તોફાનથી કે આ જે કંઈ થાય છે એનું એ લોકો કોઈ આપણને ઠપકો કે શિખામણ આપવાને બદલે ઇલાજની વાત કરે, એની વધારે અસર થાય. અને એને ઇલાજ બાબત જ ધ્યાન દઈ, પછી આપણે સમજવું પડે કે આપણે આ કર્યું ખોટું કર્યું. એ એક વખાણવા જેવી છે. પછી નેગેટિવ કોઈ માણસમાંથી નથી જોતા. કોઈ માણસનું નેગેટિવ હોય તો એને બદલે એના ગુણ જોવા, એવી વાત કરે. પછી બીજી એક વસ્તુ એવી છે કે એ પોતે એટલા શાંત પ્રકૃતિથી રહે છે કે આપણે કંઈ ટેન્શન હોય તો એની પાસે થોડીક વાર બેસી આવીએ તો શાંતિ આપણે અનુભવીએ. પછી વ્યવસાયમાં એણે કોઈ સાથે હરીફાઈ કરી નથી, કોઈ એની ટીકા કરે તો એને નિગ્લેક્ટ કર્યું છે. એટલે લાંબે ગાળે એ માણસ જે ટીકા કરતો હોય એ પણ ધીમે ધીમે પાછો એના વખાણ કરે એવું જ એનું વર્તન હોય. અને એને ટીકા કરી છે એના તરફ પ્રેજ્યુડાઇઝ ભાવથી વર્તે નહીં ક્યારેય. એવું બધું ઘણું. પછી પુરુષાર્થ ઘણો છે. પુરુષાર્થમાં એણે ખેતીની વકીલાત ઇન્કમટેક્સની પ્રેક્ટિસ કરી, એની સાથે સાથે એવું ખેતી પણ ચાલુ રાખી. અને ખેતી કરવાથી વળતર ઓછું હોવા છતાંય માણસ ખેતી જાળવી રાખી, એને સરવાળે આર્થિક રીતે બહુ ફાયદો થયો. અને ખેતીમાં ઓછું મળે છે છતાંય પુરુષાર્થ કરવાનો એક ગુણ, જે મળે એ પણ પુરુષાર્થ કરવાનો, એ એક શીખવાનું છે. રતિયા સાહેબના મોટા પુત્ર છે જે જયેન્દ્રભાઈ, એમના કારણે છેલ્લા 30-35 વર્ષથી ટચમાં હતો, પણ છેલ્લા 15 વર્ષથી લગભગ નિયમિત એની સાથે બાપુ સાથે સાંજે બેસવાનું થાય, 1-1.5 કલાક. અને અમે બહારનું સામાજિક કામમાં મને પ્રોત્સાહન આપે. અમારા પણ 2-3 ટ્રસ્ટ છે, સાઈનાથ સેવા ટ્રસ્ટ છે, વિદ્યાર્થીને યુનિફોર્મ મફત આપીએ, મેડિકલના હમણાં સાધનો લીધા છે. ને ત્યારે બાપુ એમ કહે કે મૂંઝાતા નહીં, કામ કરો, પૈસા ઘટે થઈ જશે. અથવા કોઈ એવી દુઃખની વાત આપણી માથે આવી, બાપુ આમ થયું છે, તો કે હવે હમણાં શાંત રહેજો, એની મેળે બધું પતી જશે. એટલે એનો એક ગુણ લેવા જેવો હોય છે કે મન ઉપર અસર ન કરવી. જેટલી મન ઉપર અસર થાય એટલું શરીર ઉપર થાય, અને એટલું શરીર નબળું પડે. એટલે એ મન ઉપર કોઈ પણ વાત એ લેતા નથી. એટલે સાંજના આપણે ગમે એટલા થાકી ગયા હોય, બીજા કુટુંબનો કાંઈ ક્લેશ હોય કે કાંઈ બહાર માથાકૂટ હોય,
અહીં બેસીએ તો આપણે પછી બધું ભૂલી જાય. એ સૌથી મોટો ગુણ મને એ લાગ્યો.